નમસ્કાર મિત્રો. ગવર્મેન્ટે નેશનલ હાઈવેઝ પરનો જે ટોલ ટેક્સનું જે ભારણ છે એ ઘટાડવા માટે હમણાં બે નિર્ણય લીધા છે. જેમાંનો એક નિર્ણય તો તમે જાણતા હશો કે તમે યરલી 3,000 રૂપિયાનો પાસ ગવર્મેન્ટ થ્રુ ઇસ્યુ કરાવી શકો છો, જેનાથી તમે આખા વર્ષ દરમિયાન કોઈ બી જગ્યાએ મુસાફરી કરો તો તમે 3,000 રૂપિયામાં કરી શકશો. એડિશનલ ચાર્જ તમારી જોડેથી વસૂલવામાં આવશે નહીં. બીજું, ગવર્મેન્ટ અત્યારે જે ટોલ ટેક્સ ગણે છે એની એક સિસ્ટમ છે. એ સિસ્ટમમાં પણ આ લોકોએ ચેન્જીસ કર્યો છે કે હવે પછીની જે ટેક્સ ગણતા હતા એમાં 50%ની કટોતી થયેલી છે. એટલે કે અત્યારે જો 100 રૂપિયા કોઈ જગ્યાએ તમારો ટોલ ટેક્સ આવતો હતો તો હવેથી 50 રૂપિયા આવશે. આ બધી વાત તો બરાબર છે, પણ અત્યારના નેશનલ હાઈવે છે એ ટેક્સ લેવા માટે લાયક છે? જી હા, અત્યારના જે નેશનલ હાઈવે છે એ પર બધે જ ખાડા દેખાય છે. કોઈ જગ્યાએ તમને હાઈવે જેવું લાગતું જ નથી. તો એનું પણ એક સોલ્યુશન લાવવા માટે ગવર્મેન્ટે એક એપ્લિકેશન લોન્ચ કરી છે જેનું નામ છે ગુજમાર્ગ. તમે તમારી આજુબાજુના કોઈ પણ જગ્યાએ ખાડા પડ્યા હોય, રોડ ડેમેજ થયો છે તો એના ફોટોગ્રાફ્સ આ એપ્લિકેશન ઉપર અપલોડ કરી શકો છો અને તેનું સોલ્યુશન તમે ઝડપથી લાવી શકો છો. તમને આ વિડીયો ગમ્યો હોય શેર કરો, લાઈક કરો અને મારું પેજ ફોલો કરો. થેન્ક યુ.